રાધે રાધે. જો શેમ્પૂનો સ્ટોક ખાવ પતી ગયો છે. હવે શેમ્પૂ બનાવવાનું છે. આ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. આપણે બધું આમાં નાખી દીધું છે. આમાં રેખા છે, ગુલાબની પાંદડી છે. હવે આપણે રાધે રાધે. જો ફાઇનલી ઉપડી ગયું છે આપણું. જો કેટલું મસ્ત આમ પેલું ગ્રેવી જો એકદમ ફાઇનલી કેટલું મસ્ત બધું ઉકળી ગયું છે. હજી આપણે આને મચડીને અને પછી હરખી રીતે ગાળશે મસ્ત. અને એક બાજુ અલસી ઉકાળવા મૂકી છે. અને હવે એમાં નાખશું આપણે એલોવેરા અને એલચીનો જેલ બનાવી નાખવાનું છે. હવે શેમ્પૂ આપણું રેડી થઈ ગયું છે. જો મસ્ત શેમ્પૂ રેડી થઈ ગયા છે. જો શેમ્પૂ માટે એલોવેરા રેડી થઈ ગયું છે. અને આ જેલ છે આપણો અલસી. જો કેટલું મસ્ત છે અલસીનો જેલ. આ આપણે કન્ડિશનરનું કામ કરે આપણા શેમ્પૂમાં. જો પછી મેં તમને ખબર આગળ વિડીયોમાં બતાવેલું કે આપણે એનું કન્ડિશનર બને એ ટાઈપનું આપણે એલોવેરાનું કન્ડિશનર બનાવીને આપણે શેમ્પૂમાં નાખશું. એટલે આપણે આનાથી શેમ્પૂથી આ કન્ડિશનરથી આપણા વાળમાં છે ને શાઇનિંગ કરશે અને સ્મૂથ વાળ થશે મસ્ત. અને હેર ગ્રોથ વધારવામાં મદદ કરશે એમ. અને વાળને ખૂબ જ સરસ લીસા બનાવશે. જો આ જેલ આપણું અલસીનું એલોવેરા ગ્લિસરીન એનું આપણે કન્ડિશનર બનાવીને અને શેમ્પૂમાં નાખશું આપણે મસ્ત. જો આ આપણે હવે આપણું કન્ડિશનર તૈયાર થઈ રહ્યું છે શેમ્પૂ માટેનું. આમાં જો વિટામિન એની કેપ્સ્યુલ છે, ઘી નાખ્યું છે, બધી જાતના ઓઇલ નાખ્યા છે, ગાયનું દેશી ઘી નાખેલું છે. આપણું ઘરનું બનાવેલું હોમમેડ એકદમ મસ્ત જોવા રહ્યું. આ ઘી આમાંથી નાખ્યું છે અને એલોવેરા નાખેલું છે. અને આ બધી જે પ્રકારના ઓઇલ છે અને આ બધું આપણે મિક્સરમાં પીસી અને આનું કન્ડિશનર બનાવી અને આપણે આ શેમ્પૂમાં નાખવાનું છે. જો વિટામિન એની કેપ્સ્યુલ નખાઈ એની બધી કેપ્સ્યુલ બધું આપણે નાખવાનું છે. અને મસ્ત કન્ડિશનર બનાવીને આપણે શેમ્પૂમાં નાખશું આપણે કાઢીને. આપણા વાળમાં ડંડફ આવતા રોકે. વિટામિન સી એટલે ખટાશ એટલે આપણે લીંબુનું પ્રમાણ આવે એમાં. આ બધી જ પ્રકારનું આપણે કન્ડિશનર બનાવવાનું છે. હજી આમાં અલસીનું જેલ આવશે. પછી મિક્સરમાં બનાવીને એકદમ ફૂલ એકદમ લીસું કન્ડિશનર બનશે એકદમ ક્રીમ જેવું. એ આપણે શેમ્પૂમાં નાખવાનું છે. વાળ આપણે